તો આ તરફ સૌરાષ્ટ્ર કચ્છને જોડતો નેશનલ હાઈવે અત્યારે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। મોરબીથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં માળિયા નજીક પાણીના કારણે હાઈવે તૂટ્યો હતો। મચ્છુ નદીના પ્રવાહના કારણે હાઈવે તૂટ્યો। પ્રભારી મંત્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી છે। 24 કલાકની સતત કામગીરી બાદ હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વાહન ચાલકોને શાંતિથી મુસાફરી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરિયાએ અપીલ કરી હોવાનું સામે આવ્યું। માળિયામાં છે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો છે। આખી નાઇટ રિપેરિંગ કરીને આજે 10 વાગે કે 10:30 11 વાગે મેં પૂરો મૂકી રહ્યા છે। તમામ યાતાયાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી કરું છું શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય, એનું રોંગ સાઈડ ન ચાલે। આ ખૂબ મહત્વનો રોડ હતો, નેશનલ હાઈવે છે, 24 કલાકથી બંધ પડ્યો હતો। આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે। નેશનલ હાઈવેની અમારી ટીમ, કલેક્ટર બધા જ મેં જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે। મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે। તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દઈશું।